ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે સવારમાં મમ્મી નાસ્તામાં છે ને ચા બનાવે છે અને બનાવે છે સાથે થેપલા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એ તો ચાલો સવારનો નાસ્તો કરવા ચાને થેપલા જેને ભાવતા હોય આવી જાઓ. જેને ભાવતા હોય આવી જાઓ. આપણે તો નહીં ખાય, આપણે કેમ કે આપણા ઓટ્સ પલાળેલા છે ને તો એ જ ખાઈશું. તોય વજન નથી ઘટતો. એ તો ઘટી જશે. એવું કંઈ તરત થોડો ઘટવા માંડે કે એવો વાલો 10 કિલો ઘટી ગયો બીજે દિવસે 20 કિલો એમ ન હોય, વાર લાગે. ઇટ ટેક્સ ટાઈમ મમ્મી, ઇટ ટેક્સ ટાઈમ. હા હા લાગશે, બધું લાગશે વાર પણ આવશે મજા. સમજ્યા? હા એ વાત સાચી. જોઈ લો મસ્ત થેપલા બને છે. થેપલા થેપલાની ફ્રેન્કી બનાવાય. હા જેઠાલાલમાં દયા ટપોને કંઈક નાસ્તામાં બનાવી દેજે થેપલાની ફ્રેન્કી. ફેંકી નહીં, ફ્રેન્કી. હે આવે જ ને બધું નાખો એટલે અંદર. કાંઈ ખોટી વાત નહીં. આપણે હેલ્ધી ફ્રેન્કી ટ્રાય કરશું, જેમાં આપણે મેયોનીઝ ને એવું કંઈ નહીં વાપરીએ, કંઈક અલગ રીતે બનાવશું. ટ્રાય કરશું આપણે કંઈક એવું. કેમ કે શાકભાજી તો બધું પડ્યું જ છે. કેમ મમ્મી? શાકભાજી તો બધું પડ્યું જ છે. અને આમ જો કેટલું તેલ નાખે, આટલું બધું તેલ ન હોય તો શું છે? પાણીમાં ચોડવો છો થેપલાને? તો ઈ હાલે, રોટલી ખાઈ લેવાય. ઘીમાં શેકી લેવાય. ઘી સારું તેલ કરતા. ઘી કરતા તેલ સારું. હે મમ્મી? ઘી કરતા તેલ સારું. તેલ કરતા ઘી સારું એમ. નિંદરમાં શું બોલું મને ખબર. હે મમ્મી? તેલ કરતા ઘી સારું એમ. ઘીમાં બનાવી લેવાય બધું. મને જ ભાવે. મારે એવું જ કરવું. ઘી સિવાય કંઈ અડવાનું જ નથી. હું તો મારું શાક અલગથી ઘીમાં વઘારીશ. મમ્મી નો બનાવી દે ને ઘીવાળું શાક તો. હે પછી હું કોફી પીવાનું ચાલુ કરીશ ને કોફીમાં ઘી નાખીને પીશ. લે કોફીમાં ઘી નાખીને પીવે જ છે બધા. એ તો આપણે ન પીવી એટલે શું કંઈક તો રીતે લે માને નહીં, બધા પીવે જ છે કોફીમાં ઘી નાખીને. કંઈ ઘીમાં તો કોફી નાખવાનું કીધું નથી મેં. શું કાંઈ નથી બેલ તો નાખ્યું તો ખરા, મેં ક્યાં ના પાડી. ઓહો આખું ચમચું ઓલું નાખી દીધું પાછળ ઓલા નાખ્યું. બોલો કાંઈ નહીં, સારું હાલો. વાહ, આ તો જામનગરના આમાં મહારાણી રહ્યા કે નહીં એટલે કાંઈ ન ગમે એવું. હા ભાઈ હા, તેલ નાખો તમારે જેટલું નાખવું હોય એટલું. હા હા આપણે આમ મિક્સ મલ્ટીગ્રેન થેપલા બનાવવાનું ટ્રાય કરીએ. બને મમ્મી? બધું મિક્સ લોટના ટ્રાય કરશું એક વખત. હું મારા માટે કરીશ. હેલ્ધી વસ્તુ કંઈ બનાવી જ નથી કંઈ. હે હેલ્ધી થોડુંક ખાતા જાઓ. હા હા કાંઈ નહીં, સારું હાલો તમે બનાવી લ્યો. હવે હું વધારે ઊભો રહીશ ને તો છૂટા તાવીથાનું ઘા આવશે એવું લાગે છે મને. હે હવે અહીં ઊભો રહીશ તો છૂટા તાવીથાનું ઘા આવશે એવું લાગે છે. હાલો જો ભાઈ 11 વાગી ગયા છે, 11:15 અને અહીંયા મમ્મી નવરા થઈને બેસી ગયા છે. મને કે હાલ તો વિડીયો ચાલુ કર, પછી મારે બહાર જવું છે બેસવા. તમારે બહાર ઓટલા જ તોડવા ભાઈઓને, કામ નથી કરવું કોઈને કાંઈ. કામ કરો યાર કંઈ. અને અહીંયા પિક્ચર ચાલુ છે. અહીંયા માતાશ્રી બેઠા છે
બોલો સવારમાં થેપલા ભોવડી લીધા હે એટલે ટેન્શનમાં જ નહીં કરે. હા એટલે કંઈ ટેન્શન તો હે ને ભૂખ લાગવાનું છે નહીં કંઈ. નહીં ભૂખ લાગવા પણ. હા સીધું હાંજે. અહીં જે જોકે જમવું પડે બપોરે જમવા વગર કરાઈને મસ્ત લોસ થાય. શું કાંઈ નથી કરવાનું, સીધું હાંજે. કચરું આવ્યું નાખીએ. નાખીએ હવે. મને મોડી સીટી પાણી તમે કાનમાં ઓલા ભરાવેલા હોય ને એટલે ઓછું. તઈ ઓહો હો કુછ ભી મતલબ હા કાંઈ ને સારું હાલો તમે બહાર જાઓ હોય તો જાઓ. તો ભાઈ કાલે મમ્મીને 12 વાગ્યા ગયા હતા સાંજે જમવા મામાના ઘરે. તો આપણે કાંઈ કન્ટેન્ટ કાલનું લેવાનું નથી બ્લોગ માટે તો આપણે આજે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયોનો. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.